ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ। જીવના જોખમે સિંહ યુગલની બિલકુલ નજીક પહોંચ્યો યુવક। સિંહ યુગલ પાછળ દોડતા યુવકનો વિડીયો વાયરલ થતા વન વિભાગ એક્શનમાં। વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો। સુરતમાં તેજસ એક્સપ્રેસ ટ્રેનના ભોજનમાંથી નીકળી જીવાત। વેજ બિરયાનીમાંથી મરેલી માખી મળતા હોબાળો। રેલવે તંત્રએ કેટરિંગ કોન્ટ્રાક્ટર સામે કરી કાર્યવાહી। કેટરિંગ કોન્ટ્રાક્ટરને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। માતરના સિંચીવાડાના રોડ પર મગર લટાર મારતો જોવા મળ્યો। રોડ પર અચાનક મગર આવી ચડતા ગામજનોમાં મચી દોડધામ। બાઇક સવારે વિડીયો બનાવ્યો। વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ। વેનેઝુએલાની ધરતી ધ્રુજી ઉઠી। કરાકાસ નજીક ગણતરીની સેકન્ડોમાં 2 શક્તિશાળી ભૂકંપ। 7.5 અને 7.2ની તીવ્રતાના 2 વિનાશક આંચકાથી ભારે તારાજીની આશંકા। ઘટનાને લઈ 10,000થી વધુ લોકોના મોતની આશંકા। વેનેઝુએલામાં શક્તિશાળી ભૂકંપથી તેલ રિફાઇનરી વિસ્તાર ધ્રુજ્યો। ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી। ભૂકંપ બાદ ઇન્ટરનેટ સેવા થઈ પ્રભાવિત। ભૂકંપથી ભારે તબાહી બાદ કટોકટી જાહેર। એક જ સવારે જાપાનથી લઈને ભારતના પુલવામા અને આસામ સુધી ભૂકંપના આંચકા। પુલવામામાં 3.5 અને આસામમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। પુલવામામાં જમીનથી 15 કિલોમીટર ઊંડે નોંધાયું કેન્દ્રબિંદુ। સદનસીબે જાનહાનિ ટળી। જસદણની આલ્ફા હોસ્ટેલની ઘોર બેદરકારી। દીકરીને તાવ શીતળા હોવા છતાં માતા પિતાને અંધારામાં રાખ્યા। બાળકી બીમાર હોવાની જાણ ન કરતા સંચાલકો શંકાના ઘેરામાં। હોસ્ટેલમાં માતા પિતા સાથે વાત કરવા પર હતો પ્રતિબંધ। 9 વર્ષની આયુષીનું મોત થતાં પરિવારમાં રોષ।